વડોદરાના કાસમપુરામાં તંત્રની બેદરકારીથી લોકો પરેશાન છે। કોરોના કાળ વખતે સીલ કરેલો અનાજનો જથ્થો બગડી જતા જીવડા પડ્યા છે। હજારો કિલો અનાજનો જથ્થો બગડી જતા દુર્ગંધના લીધે સ્થાનિકો મુશ્કેલીમાં છે। અનાજમાં જીવડા પડી જતા સ્થાનિકોના ઘરનું અનાજ પણ બગડી જતું હોવાની ફરિયાદ છે। વહેલી તકે અનાજના જથ્થાનો નિકાલ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। પુરવઠા વિભાગના નાયબ મામલતદારે 2 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। 5 વર્ષ દરમિયાન તંત્રની અનાજ નિકાલની કામગીરી ન કરી હોવાનો ગ્રામજનોની ફરિયાદ છે। છેલ્લા કોરોના વખતનો 5 વર્ષ થવા આવ્યા છે। એને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યો હતો જથ્થો, જે અત્યાર સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી અને એમાં જીવડા અને એટલી દુર્ગંધ મારી રહી છે। જે પાછળના ફળિયાવાળા છે એ લોકોને એવું કહેવું છે કે રાત્રે એટલી બધી દુર્ગંધ મારી રહી છે ને એના જીવ જંતુ જે છે તે અમારા ઘર સુધી આવે છે। એટલે વહીવટી તંત્રને મારી એટલી વિનંતી છે કે આ જથ્થાને વહેલી તકે દૂર કરવામાં આવે। આ જે સરકારી અનાજનું ગોડાઉન છે એનું અનાજ સડી ગયેલું છે અને એટલા બધા જીવડા અને દુર્ગંધ મારે છે કે આજુબાજુના ખડકીની અંદર એટલા બધી જીવાત હોંજ પડતા ફરે કે અમારે દરવાજા બંધ કરી દેવા પડે। અમારા ઘરનું અનાજ સડી જાય છે અને આજુબાજુ દવાનો છંટકાવ કરીએ ત્યારે અમારાથી બહાર ન ખોલાય। આ 5 વર્ષ કોરોના પહેલાં અહીંયા આગળ સીલ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું। તો વહીવટી તંત્રને અમારી એવી વિનંતી છે કે આ અહીંયાથી અનાજ ગંદકીને બદબૂ બહુ મારે છે એને દૂર કરવામાં આવે અને આ અનાજ ગરીબના પેટમાં ગયું હોત તો ઘણી સારું રહેત। એમાં સરકાર આપણે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની બેદરકારીને લીધે અનાજ અહીંયા સડી ગયેલું છે અને એના જીવડાઓ જંતુઓ ઘરોની માં આવી જાય છે અને ઘરના અનાજ પણ સૂકે છે, ત્યાં પણ આવીને ઉડીને ઘરનું અનાજ